જિલ્લાઓમાં પણ હાલ વરસાદે ધોધમાર બેટિંગની શરૂઆત કરી છે, જેમાં સુરત શહેર જિલ્લામાં મેઘાએ ધમાકેદાર બેટિંગ કરી। સુરતના અલગ અલગ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। સુરત શહેરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદના કારણે અહીં પાણી થઈ ગયું છે। સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। કતારગામ, સિંગણપોર, પાલ વિસ્તારો પાણી થયા છે। રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। ઘરો સુધી પાણી આવતા લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। તો સુરતના અલગ અલગ વિસ્તારના અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જ્યાં ચોમાસામાં પાણી ભરાયાની તસવીરો સામે આવી છે। સૌથી પહેલી તસવીરમાં આપ કતારગામ જોઈ રહ્યા છો, જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। ત્યારબાદ પાલ વિસ્તારમાં પણ વરસાદી પાણીને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। સુરતના વેડ રોડ વિસ્તારમાં પણ ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાયા હતા। તો સાથે જ સિંગણપોર વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સુરતના ડભોલી વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા હતા, જેના કારણે લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે। તો સુરતમાં ધોધમાર વરસાદથી પાણી દેખાઈ રહ્યું છે। સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। સુરતના ડભોલીમાં જાણે કે જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ડભોલી 4 રસ્તા પાસે ઢીંચણસમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ ચૂક્યા છે। કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન પણ પાણી સાથે જ પાણીમાં ધોવાઈ ગયો છે। વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી, ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્ય સર્જાયા હતા। પરંતુ હાલ આપણે ડભોલી ગામમાં છે, જ્યાં બપોર બાદ પણ જે રીતના પાણી જે છે યથાવત જોવા મળી રહ્યું છે। જે રીતના ડભોલી ગામનો જે મુખ્ય રોડ છે, તેથી લોકો અહીંથી સોસાયટીમાં પ્રવેશ કરતા હોય છે, પરંતુ પાણીનો ભરાવ થઈ જવાના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે। વાહન ચાલકો અહીંથી પ્રસાર થઈ શકતા નથી, અને જે કોઈ લોકો પણ પોતાના ઘરમાં છે બહાર આવી શકે તે સ્થિતિમાં નથી। જ્યારે લોકો જે છે હેરાન પરેશાન થઈ રહ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા જે રીતના ચોમાસું બેસે તે પહેલા પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરતી હોય છે, પરંતુ આ દાવા છે ક્યાં રહી છે નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। કારણ શહેરના વિવિધ વિસ્તારોમાં તો પાણી ભરાયા છે। મેયર સહિતના કોર્પોરેટરો જાગ્યા છે ને કામે પણ લાગ્યા છે, પરંતુ હાલ ડભોલી વિસ્તારની અંદર જઈને તે સ્થિતિ જોવા મળી છે। તમે જોઈ શકો છો કે વાહન ચાલકો આ રીતના પાણીમાંથી એમને પ્રસાર થવું પડી રહ્યું છે, અને જે કોઈ રાહદારીઓ હોય કે સોસાયટીમાં રહેતા હોય તે લોકોને પણ પાણીમાંથી પ્રસાર થવું પડી રહ્યું છે। જે રીતના શહેરીજનો પરિસ્થિતિનો જે રીતના સામનો કરી રહ્યા છે અને હેરાન પરેશાન થઈ રહ્યા છે। હાલ તો આપણે અહીંયા એના સ્થાનિક છે, આપણે એમની જોડે વાત કરીશું કઈ રીતના પાણી ભરાયા છે અને હાલાકી થઈ રહી છે। કેટલી હાલાકી થઈ રહી છે? બિલકુલથી કમર સુધી પાણી હતું, અને જે રીતના ડ્રેનેજની લાઈનો ચોકઅપ થઈ ગઈ છે। કારણ મહાનગર તો સુરતના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે કતારગામ વિસ્તારમાં પણ સતત વરસાદથી પાણી ભરાયા છે। વેડ ગામમાં પાણી ભરાતા લોકોની હાલાકી વધી છે। નાની વેડ અને મોટી વેડને જોતા રસ્તા પર પાણી ભરાયા છે। બે ગામ વચ્ચે સંપર્ક તૂટી ગયો છે, જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ અધિકારીઓના પાપે લોકોને સહન કરવાનો વારો આવ્યો છે। સુરત શહેરમાં જે રીતે ધુઆધાર વરસાદની બેટિંગ જોવા મળી રહી હતી, ત્યારબાદ સુરતના કતારગામ, વેડ રોડ, સિંગણપોર તમામ જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। આપ જોઈ શકો છો મોટી વેડના સીધા દ્રશ્ય છે, જ્યાં જે રીતે પાણી ભરાઈ ગયા છે। અહીં જે નીચાણવાળા જે ઘરો છે તે ઘરોમાં પણ અહીં પાણી ભરાઈ ગયાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જે ઘરવકરીનો જે સામાન છે તેને નુકસાન પહોંચ્યું છે। હાલ આપણી સાથે અહીંના ઝોનલ ચીફ જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી સર, જળબે સલાક જે રીતે વરસાદ વરસ્યો છે, આ રીતની પરિસ્થિતિ શું કહેશો? જેમ આપ સૌ જાણો છો તેમ સુરત શહેરમાં ગઈકાલ રાત્રિ અને વહેલી સવારથી ખૂબ જ ભારે માત્રામાં વરસાદ પડ્યો છે। કતારગામ ઝોનમાં પણ અમુક જગ્યાએ જે નીચા વિસ્તારો હતા, જેમ કે વેડ રોડ વિસ્તાર છે, સિંગણપુર 4 રસ્તા છે, ડભોલી 4 રસ્તા છે, હરિદર્શનનો ખાડો છે, તેમાં અમુક જગ્યાએ પાણી ભરાયેલા હતા। પણ જેવો વરસાદ થોડો ઓછો થયો છે અને પ્રી મોન્સૂનની કામગીરી પણ વ્યવસ્થિત કરવામાં આવી છે, ઇનલેટ ચેમ્બરમાંથી વ્યવસ્થિત રીતે પાણીનો નિકાલ થયો છે। અત્યારે વેડ રોડ પર તમે તપાસ કરશો તો ઘણી માત્રામાં પાણી નીકળી ગયા છે। વ્યવસ્થા કરી છે તો પાણી કઈ રીતે ભરાયા? પાણી ભરાયા મેં તમને કીધું તેમ જ કે ખૂબ જ માત્રામાં વરસાદ પડેલો હતો, અને એને લીધે અમુક જે નીચા વિસ્તારો છે તે ત્યાં નીચા વિસ્તારોમાં થોડી ઘણું પાણી ભરાયેલું હતું, અને એ જેવું જ વરસાદ ઓછો થયો એટલે એ પ્રમાણે પાણીનો નિકાલ થઈ ગયો છે। પછી હાલ ગામમાં શું પરિસ્થિતિ?
ગામમાં અહીંયા જે વેડ રોડ જે વિસ્તાર છે ત્યાં ખુલ્લો પ્લોટ છે. અહીંયા લોકો જે ક્રિકેટ રમતા હોય છે, જનરલી આ ક્રિકેટનું ગ્રાઉન્ડ જેવું છે, ત્યાં થોડુંક લગભગ 1.5 થી 2 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. પણ તે મેં તમને કીધું તે પ્રમાણે અહીંયા પણ આપણે સ્ટોર્મ ડ્રેનની લાઈન નાખેલી છે. ઉપરવાસમાં જે રીતે પાણીનો નિકાલ થઈ જશે તેમ અહીંયા પણ ઓલરેડી આપણે 6 ઇંચ જેટલું તો પાણી ઉતરી ગયું છે. તો આ હતા અત્યાર સુધી તમામ